आ कहानी छे आड़सी सासूनी। शंकर भैया वो खेती करता था। उनकी पत्नी शकुंतला अने एनो छोकरो शकुनी अने तेमनी पत्नी श्रीदेवी। ते तेमनी सासू एने दररोज हैरान करती अने कही शू तारी वहूने बेसाडवानी ज छे, कंई काम नथी करावानुं, तेमने माथे चढ़ावीने राखी छे। काम करवानुं कही देजे एटले काम करवा मांडे। कही दईश, बधुं ज समजावी दईश, काम करशे। पछी तेमनो छोकरो अने तेमना पप्पा बे खेती करवा माटे जाय छे खेतरे। ત્યાં ખેતી કરવા માંડે છે। પછી તેમની બહુ એને પંખો હવા નાખે છે પંખાથી। પછી એનો છોકરો આવીને પછી પાછો વળી વયો જાય છે, જોવે છે બધું। પછી વિચાર કરતી હોય છે, બોલાવે, એ મારા હાટું આટલું બધું 5 પ્રકારનું ભોજન બનાવીને લઈ આવજે, મને ભૂખ લાગી છે। અરે સાસુમાં, કેવી રીતે આટલી બધી તૈયારી હું થોડીક વારમાં કરી શકું? અત્યારે તો કંઈ છે ય નહીં। લે, ભૂખ ન લાગે મને કેવું? ત્યારે ભૂખ લાગે ત્યારે બનાવીને લઈ આવવાનું। हाँ सासूमा, लई आवीश, खमो घड़ी बनावीने लई आवुं छुं। पछी सासूमा बोले छे, हूँ ज्यारे कहूँ ने त्यारे तो बनावीने लई आववानुं, पण तू बनावती ज नथी कंई। तने केटली वार कीधुं के 5 प्रकारनुं भोजन मारे अत्यारे छे ने ऊभा जोई मारे भूख लागी छे, एटले जमवुं छे ज मारे, जल्दीथी जा अने तू लई आव। पछी तेमनी बहू जाय छे बनाववा माटे, पण विचार करती होय छे के शुं बनावुं। पछी ते किचनमा जईने बनाववा मांडे छे गमे ई। પછી વિચાર કરતી હોય, આ તો આવીને આવી જ છે, અને કેટલી વાર આટલી બધી વાર લાગે? જલ્દીથી બનાવીને લઈ આવ ને, ભૂખ લાગી છે મને, તને નથી ખબર? હા, હું આવું જ છું મમ્મી। પછી તે લઈને આવે છે, પછી તેને દે છે હાથમાં, પછી ઓલી ચાખીને ખાય છે પહેલાં તો, પછી એના મોઢા ઉપર ઘા કરે છે। આવું બનાવીને લઈ આવવાનું હોય? તને નથી ખબર પડતી હું આવું નથી ખાતી? હરખું તો બનાવીને લઈ આવતી હોય તો મને ભાવે કંઈક। ની બહુ હે ને ત્યાંથી વહી જાય, ઘરના નોકર નહીં આવે એટલે તારે બધું જ કામ કરવું। પછી તે સંજવારી કાઢે છે, પછી તે રસોઈ બનાવે છે, પછી વાસણ સાફ કરે છે, પછી વળી પાછી ભૂખ થાકી જાય ને એટલે ભૂખ લાગે છે એટલે જમવા માટે કિચનમાં આવે છે। વળી જરીક ખાય ને તો એની સાસુ આવી જાય, એ તારે હું આટલા કામમાં થકી જવાનું હોય, બહારના કામ કોણ કરશે? જા જલ્દીથી। તો એ કહે ના, મને ભૂખ લાગી હતી એટલે। તારે બહારના કામ કરવાના, જા પહેલાં ભેંસને પાણી પાવાનું છે, તારે ગોબર ત્યાંથી સાફ કરવાના છે, પછી તારે હે ને નવરી થઈને જમવું હોય ને તો જમજે। વારે ઘડી હે ને કીધા જ રાખે, તું કાંઈ કામ નથી કરતી ને આમ છો ને રેખડા રાખસ ને, કે હમણાં હું કામ કરી નાખીશ। મમ્મી થોડીક વાર તો ખમો, મને ભૂખ લાગી છે, હું થોડુંક ખાઈ તો લઉં પહેલાં। નથી ખાવાનું તારે, ખબર નથી પડતી? ઘરનું કામ પતાવીને બહારના કામ કરવાના હોય। પછી વિચાર્યા રાખે છે ઓલી મનમાં ને મનમાં। પછી ઓલી પાછી કહે કે બહારના કામ પહેલાં કરી આવો, પછી તારે ખાવું હોય ને તો તું ખાઈ જે બહારનું। જો પછી ભેંસને પોદરા સાફ કરવાના હોય, પછી કૂવામાંથી કાઢીને પાણી દેવાનું હોય, એ બધું કરવાનું હોય। પછી એમ આવે છે કે થઈ ગયું, હાલો હવે બીજું કામ શું, બોલો હવે હું જમી લઉં? તો એ ના પાડશે, હજી નથી જમવાનું, ટિફિન દઈ આવજા તારા ઘરવાળાને ને તારા સાસરાને, કે હે ને ત્યાં જમી લે ખેતે। પછી તે હે ને ટિફિન લઈને જાય છે ત્યાં, ટિફિન લઈને જાય, પછી ઓલા ખેતી કરતા હોય, જ્યાં સુધી ન જમી લે ત્યાં સુધી ન્યા બેઠી હોય। પછી આપે છે ને ટિફિન કે આલ્યો, પછી બે નિરાતે બેઠા બેઠા ખાય છે। ખાઈ ન લે ત્યાં સુધી બેઠા રહે, પછી હાલતી થાય છે ધીમે ધીમે ધીમે। પછી હાલતી જાય ને પછી ન્યાય હે ને એક ઢીંગલી મળે છે ટેબલ ઉપર। અરે આ તો ઢીંગલી છે, આને કોઈ ત્યાં મૂકીને વહી ગયું લાગે, જરાક જોઈ તો લઉં કેવી છે। પછી એને ઉઠાવીને પોતાના ખોળામાં બેહાડે છે। અરે આ તો મસ્તીની છે, આને તો ઘરે લઈ જવી જોઈએ, કોઈ આને મૂકીને વહી ગયું છે બિચારીને। પછી યાદ આવે, આ તો મારે જેવું જ થાય છે આને, કે આને કામ પડે ત્યારે બોલાવે, ન કામ પડે ત્યારે ફેંકી દેવાનું। એટલે ઢીંગલીને મૂકી દે, પછી તે ઘરે લઈને આવે છે અને વિચાર કરતી કરતી હે ને એને રૂમમાં રમાડતી હોય અને વિચાર કરતા તો સાસુમાં હે ને વળી કંઈક બોલે, એ હું તારે ત્યાં બેઠું રહેવાનું છે? આમ કામ કરવા માંડને છાનમુનીની, નથી ખબર પડતી આટલું બધું કામ પડ્યું છે, બેઠી હો ત્યાં? એના સસરા આવે છે, પછી કહે છે, અરે તું તો નોકરને ઘરે મૂકીને તું વહુ પાસે કામ કરાવસ, શરમ નથી આવતી? વહુને કામ ન કરાવવાનું હોય, બોલાય આવ નોકરને ફોન કરીને પાછા। નોકર તમને ન ખબર પડે, છાનમુંડા હેઠા બેહો, બેહો હોય બેહો, નકર વહી જાઓ ખેતી ભેગા। છે કે ના, બહુને કામ કરાવમાં અત્યારે, તું હે ને નોકરને બોલાવી લે ફોન કરીને, એ નોકર કામ કરી નાખશે બધાય, કે હરખું કરી નાખશે। વળી હાંભળા જ રાખે, ઓલી ખારી થયા રાખે, તમને ન ખબર પડે, છાનમુના હેઠા બેહો ને વારે ઘડીએ તાયણા રાખો છો, તમારું બહુનું માથે ચડાવીને રાખી છે।
ત્યાંથી તે વયા જાય છે, ધીમે ધીમે એનું સાંભળીને ત્યાંથી હાલતા થઈ જાય છે. પછી એ બોલાવે છે એની બહુને પાછી. જો બિચારા રોતા હોય કે આ કામ જ કરાવ્યા રાખે છે ઓની પાસે. પછી બોલાવે વરી પાછી એને, હા બોલો સાસુમાં, મારા પગ દાબવાના છે, દાબી દે મને, બહુ દુખે છે. પછી વરી તે બેસીને થોડીક વાર દાબવા માંડે છે. આ કામ કરે ને બધુંય તો એને ખબર પડે. પછી ઢીંગલીથી ચમત્કાર થાય છે, મનમાં બોલી હોય ને એટલે પછી તે બધું જ કામ હે ને ઓલી બોલે ને એ બધું એમાં સાસુમાં કામ કરે. વળી ચમત્કાર થાય ને વળી લાઇટ થાય છે, એવો પ્રકાશ થાય છે. પછી પોતા કરવા માંડી, પછી ઓલા ભેંસોને ખાવાનું નાખી આવે, વાસણ સાફ કરે, ખાવાનું બનાવે. પછી એને ખબર પડે કે આટલું બધું કામ કરે કેટલા થાકી જાય. આ તો કેવું જાદુ થયું છે, હું એ બધું બોલે ને કામ કરે બધું સાસુમાં. વળી થાકી પાકીને આવે છે, ધીમે ધીમે હાલતી આવ્યો. વળી કિચનમાં જાય ખાવા માટે, વળી ઢોરાઈ જાય છે એ. આવું જ થતું. એક તો કેવી ભૂખ લાગી હે અને એમાંય ઢોરાઈ ગયું. કાંઈક જાદુ હે ને વહુએ કરીને રાખ્યું લાગે છે, એટલે જ આવું થાય છે. હું બધુંય બોલું ને કામ કરવાનું બધુંય મારે. હું તો એને કહું કે તારે બધુંય કામ કરવાનું, વારા ફરતી વારા, પણ કામ હું કાં કરું? વહુએ કાંઈક જાદુ કર્યું લાગે છે. અરે ના ના સાસુમાં, મેં તો કાંઈ નથી કર્યું. હું વિચાર કરું કે આવું કેમ થાય છે. પછી તે જોતી રહે. પછી એ છે ને ઢીંગલીની સામું જોવે, આ કંઈ કર્યું હશે. પછી બેઠી રહે, ઘડીક શાંતિથી બેઠી હોય થાકી પાકીને. વાત તો થાકી ગઈ, કેટલું બધું કામ કરવું પડ્યું મારે, બોલું હું કરે. વરી વહુ આવીને બેહેનીએ અને કામ કરતી હોય બધી ઓલી એની પાસે વરી આવે, તું તે જ કાંઈક કર્યું હે તો જ હું હે ને આટલું બધું કામ કરી શકું. તે હું કંઈક મંત્ર ફૂંકાઈ છે મારી ઉપર, નકર હું કોઈ દી કામ કરતી જ નથી, તો હું શું કામ કરું? ના ના સાસુમાં, મેં કાંઈ નથી કર્યું. હું તો એ વિચાર કરતી હતી તમારી ઉપર જાદુ થયું હે, કાંઈક આની ઉપર જાદુ જ થયું છે. વિચાર કરતાં કરતાં બેય મનમાં વિચાર કરતી લાગે. પછી હે ને એનો સાસરો જોતો જોતો હે ને બેય ઉપર હસવા માંડે.